સદગુરુ તમને ઘાટ બાદ કે ન ઘાટ ની ઓળખાણ કરે, તમારા મૂળ સ્વરૂપ પર લઈ જાય. તમે કોણ છો, તમે ક્યાંથી આવ્યા છો, હવે પછી તમારું મુકામ ક્યાં હતો તો ત્યાં, અત્યારે ક્યાં, હવે પછી ક્યાં જવાનું શું? લઈ લે જ્ઞાન સદગુરુ છે કે આમાં ભેદ શાનો છે? સમજવાની રીત એક જ છે, ગુરુગમ વિના બાત એસી. સર્વે શાસ્ત્ર નો સાર ગુરુગમ છે. વેદ વાંચીને વધ્યા છે ઝઘડા, સદગુરુના શબ્દ તો કોઈ વિરલા એ પકડે. વેદમાં બધા, વેદમાં ખેદ હોય, વેદમાં ભેદ હોય, પણ સદગુરુ મળે તો આ વેદ ભેદ અને ખેદ થી નહીં, ન્યારી વસ્તુ બોલાવે 52 આપણને ગુરુ માં લઈ જાય ન્યા. આખા પત્તા 52 હોય ને 12 કોણ હોય? કારણ કે 52 ભૂદર, ભૂદર 12 હોય. તે પણ આમાં તે પણ હું પતું છે, ભૂદરો છું. આ બોલે એ કોણ બોલે? તો કે જોકર બોલે. એ બધું થાય. ભૂદરું હોય, સ્ત્રી બની શકે, પુરુષ બની શકે, જયારે જયારે જેવી જરૂર પડે એવું બની શકે, પ્રધાન બની શકે, રાજા બની શકે, કોણ રાણી બની શકે. એનું બનવું હોય, જે ઘટે એ બને. એટલું પાવર વાળું. સદગુરુ ભૂદર છે, સદગુરુ અલગ છે, સદગુરુ નિરંજન છે, સદગુરુ નિરાકાર છે, સદગુરુ નું વર્ણન નથી. અને વાણી નો વિરામ છે. વાણી મારી વિરામ પામીને સુરતા થઈ જાય. શું જન્મ મરણ ના ફેરા મીટર ને પામી પદ નિર્વાણ. ત્યાં વાણી નો વિરામ થઈ જાય, અહીંયાથી આપણું ઘર પૂરું ચાલુ થાય. આપણે એ ઘેરે જવાનું થાય. વાણીમાં આવે નહીં, વાણીમાં આવે બધું વણસી જ આવે. નિર્વાણ પદ સાધુ. તમારું મુકામ, તમારું મૂળ સ્વરૂપ સદગુરુ આપણને અહીંયા દાદરા સુધી પગથિયા જ્યાં સુધી સડો ત્યાં માનો